તો ગાઈસ સવાર પડી ગયું છે ને મમ્મી તો પહેલા ચા પીવા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. માનો ભેંસ બી વણી છે. ભેંસ બી વણી હતી. હા, ગુડ ન્યૂઝ છે બોડી, તને ખબર છે? આજે આવ્યો તાક્યો તો ખબર તો હતી પણ જોવાય નહીં આવ્યો. હા હા. તો ગાઈસ અમે તો કાલ તો જતો વોટર પાર્કમાં. મજા આવી હતી એટલા વોટર પાર્કમાં ના આવ્યો તો? આવ્યો તો કીધું થોડો એક નહીં નાખ્યો વળી. હું તો હજી આવ્યો નહીં ના આવ્યો. કાજલ નહીં નાઈ તે હમ હવામાં ના કાજલ નહીં નાઈ તે મત હવામાં ના આવ્યો રાકા આડો બડે કે બેસ આગળ છે જાજે મુકો ભાઈ બેસ સંજ્ઞાન ઉતાર. તો ગાઈસ અમાર તો ચન રાતે ગુડ ન્યૂઝ આવ્યા હતા. અને જો ભેંસ બી ભાઈ જાય છે. પાડો છે પાડી છે લે. એક તો મોટી થાય છે ને આ બીજું હા મેં પાડો પાડી. અમે તારા દુવાની હે બે હા તારા દુવાની હે મુકા ભાઈ બે પગ બતીને પીપી રહી. હા તો ગાઈસ ગુડ ન્યૂઝ કહેતા હતા. ગુડ ન્યૂઝ તો હું બતાવી દઉં. ઢાંટાના ના 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 ડન. ત્યારે રાત્રે બી વણી કાલે ગુડ ન્યૂઝ આવી જાય ફાઇનલી. છે ને વાટ જોતો હતો આપણે બેસ્ટ દો વાત નથી રહેતી મન મન કે દોઈ બધી એ જતા મેં લાવેલો તો દૂધ ચા નાસ્તો રોટલી બધું થઈ ગયું. કોઈ નાસ્તો બનાવે બોડી? હા શું બનાવો સાથે? તો ગાઈસ ખાવાનું જક્ષીજીને આવવાના સાથે રવિવાર સાથે. તો ગાઈસ જતા પહેલા ચા નાસ્તો બનાવશો ડૉક્ટર માટે. શિલ્પા આવવાના જક્ષીજીને અમુક થોડી શાંતિ થશે. છાશ દૂધ બધાની કારણ કે ગુડ ન્યૂઝ આવી ગયા છે. આપણો પાડો આવ્યો છે, છોકરો આવ્યો છે. પાડી આલી વાત હારો મારા એ બધા ચો લાલચુ શું થાય બધો. હા આવામાં જે ભેંસ પાડતો ને લાલચુ હોય બધા એટલે કે પાડો અને આમ છોકરોમાં કે છોકરો આવે તારું અને આમ કે પાડી આવે તારું ભેંસોમાં જાનવરો પાડી આલી વાત બીજી બે ઝુરકું થઈ જત કર આ તો બળી બળી કાચું દૂધ આવે 4-5 દાડા બે દાડા સુધી બળી બને. તો કઈ ભેંસ ને ત્યાં બધી અને મસ્ત નવરી દીધી ગરમ પાણીથી. લાઈટ એકલામાં હાલજે. ડોક્ટર લાયા હે ડોક્ટર બે લઈને આવ્યો તે કે દિયા ડોક્ટર લાયા હે લઈને આપી દેજો પેટી હો એક તકાઓ કે એક હું લેતી જાઉં એ બે ચાર પડી પેલા મૂકીને આલ દેજે પેટી અભિરા શિલ્પા હા જોકો વગાડે. તો ગાઈસ આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. પણ મમ્મી હોત જતા કોથળા તૂટી ગયેલા કોથળા હતા તે બાજરી ભરવા માટે છે મળતા નહીં હવે. તો ગાઈસ લાઇટનો લંગડિયો પડી જાય એવું લાગે છે. લાઇટ ડીમ થઈ ગઈ તે પંખા એસી ફ્રીજ ટીવી બધું બંધ થઈ ગયું છે ગાઈસ આપતો. તો ગાઈસ આજે લાઇટ ના આવે ને તો બપોર ખાટલો લાવી દેવો જોઈએ કેમ કે ઠંડો પવન આવે. બપોર પડ્યું લાઇટ છે નહીં લંગડિયો જતો ને આ ચાર્જિંગથી ચાલ અને મીટલો ના આવવા મોડ્યો. હા ડોક્ટર ભૂખ લાગી હોય ખાઈ લ્યો. તો એ મહેમાન છો એટલે તમને પેલા બી હારવો પડે. શિલ્પા રણજીતજી ઉપર કે અમે મહેમાન છીએ એટલે વહેલા ખાવી હરો પડી કોઈ મહેમાન લઈ જતા તે હો બનાવવા ક્યાંનું શાક બનાવીશ? ક્યાંનું શાક બનાવીશ? હા બટાકા તો હેડો તમે ખાઈ લીધો. ભૂખ તો લાગે જ છે ડોક્ટર તો બે હું બેસી જઈ પછી તો ને મહેમાનને મૂકીને બેસી જાય. તો ગાઈસ આ તો બધો ખાવા બેસી ગયો છું. બટાકાનું શાક એટલે હા મઠ્ઠો ટોલી ખાવાનું શાક હું ખાઉં. લાઇટ લેવા જવું પડશે એવું લાગે છે. વિડીયો હજી મારે થયો નહીં. લાઇટ લેવા જવું પડશે. જવું જ છું ભાઈ મારી ફ્રેન્ડ ફાટી છે હવે. ખાઈ લીધું ખાવાનું બધું ના ડૉક્ટર આવે છે તે સેમ બી આવું કહો વળી તાણા બધો વિચારીને તો જઉં છું. તો ભાઈ સંજય કોક મંગાવી છે ઓનલાઈન. શું છે આપણે જોઈએ શું છે હા શું છે લે વેલ્ડિંગ કરવાનું આવું તો તું લાવ્યો તો ને તે દાડા પાછું નતું મોકલાયું નતું બરોબર આવી તે ત્યારે વેલ્ડિંગ નતું થતું આ બીજું મંગાવ્યું. તો તારા ખાટલા બનાવવાના એમ કે તો ગાઈસ તકો કિરણ આવ્યા છું. આવો જક્ષીજી તારું નામ આવ્યું છે બોડી આ તખલો આવ્યો તારું નામ આવ્યું છે મારું. હા આ નખ મારવામાં આ જવાબદાર નહીં. વોન્ટેડ
મારું નામ આવી છે તો ગુંડા ગુંડો ભોઈ એટલે મને ખબર હતી નામ તો મારું ગાવ સબ્જી આવું લાવે સંજ્યા હા બોલાવે છે કોજી કે છે સિંધર આબુ વાપરે છે સિંદોર સજીવો છે ये तो खबर नहीं पण ये क्या पैरामीटर लाचे मुन ना वाजो ઓરે મૂકો ઓંકા એટલે મૂકી બોલી આકને મારી સારી હે બીએ મારી ચેમ મારી છે તો કે ઓન નામ નહીં આવ્યું કારણ બોલા પછી એવું ના લાગે કે તું પછી કાલ સ્વિમિંગ પુલમાં નાવા જો પથ્થર ફીટકોડ્યો તા ખબર નતા ન કેવન નો મારો હમણાંથી આવતા નહીં તો તો હું નહીં તો બચી ગયો કેમ નહીં આવતા નકતારું નામ છોડી દો આને. જે મારો હીરો હતો ને હીરો હાલ કાઢી થઈ ગયો છે અને આ હીરો કેન્સલ થયો મારો આ હીરો કે છે કે ગોજીને ગમે કાંટી તામો આવા કાડા ખબર છે બાકી આ હીરાને તો હું કેન્સલ કરી દઉં આ તમારો ખોટો હીરો હતો તો ગાઈસ અમે જઈએ છીએ પાછા આજે નાવા કાલે મજા જ આવી હતી રોજ મજા જ આવે છે મને તો પણ અમે તોય જઈએ છીએ હા છેલ્લે નાવા અલે આ અલ્ટો હેડ છે આ ઉપર બે હજે પણ હરખું પકડજો હો પાછું એટલે તું એવું ચલાવતો ના પાછું હા હું ધીમે જ ચલાવ પણ તું હરખું પકડજે તો ગાઈસ આપણે વાગ્યા છે 3 વાગ્યા છે ને આપણે જઈએ છીએ પાછા નાવા આજ તો નદીમાં મહેમાન આવ્યા છે જક્ષીજી ને કિરણનો તખો બધા આવ્યા છે તે નાવા છીએ ઓકે બે જા પાછળ લે ઉપર બે ઉપર ધીમે ચલાવો હા ભાઈ ઓમ ઉભો રહું હતો ના એમ ગાડી તૂટી જાય અલે તોડી નાખે તું તકા બે જાય જી કચર ગાડી થાય તો થાય તાર તો ગાઈ વોટર પાર્ક માં નાયા પાછા નદીમાં હેડ્યા છીએ ઓ મન છે મારતા ને જપ નહીં તો કઈ આપણે નદી નજીક જ છે તે ગમે ત્યારે ઈચ્છા થાય ચોમાસું હોય શિયાળો હોય ઉનાળો હોય ઈચ્છા થાય એટલે દોડી આવવાની તો એ જ પાછા આપણા છે ને તળાવે આવી જશે તળાવે આવી જશે તાર એટલે ચડ્ડો ચો પહેરો ને એમના પહેરી નહીં નાખ તો અહીંયા આપણે નામ આવ્યા છે ને મોટું ફૂકી જો વધારે ખાડો ઊંડો હોય ને એવો તો કે અહીંયા નામ આવ્યા છે હેડોમાં પડીએ મને તો પતા નહીં આવે તો હું તો પડવાનો જ પેલા ખાડામાં કે ઊંડું નહીં એટલે બીજો ખાડામાં આવે છે આ બહુ ઊંડો લાગે છે એટલે તો કઈ બીજા ખાડામાં આવે છે નાવા માટે ચલો ઊંડો હા કો ઠીક છે ઊંડો પેલા તો હવા ભરેલી છે એટલે તરે જાય છે આ કોઠી તો હવા ભરેલી છે કે એટલે તરે જાય છે ખરો ગઈ તો આપણે જઈએ છીએ નાવા અંદર હું પેલી વખત જઉં છું ચલો ઊંડું છે હવે જોઈએ પાણી પી નાખીએ ગાડી ઉભી રાખી છે બહુ દૂર તો કઈ બોલતો ના આવ્યા આજ તો બીજા ખાડા પેલા તેલા ના આવ્યા હતા આ તો આ થોડું વધારે ઊંડું છે આટલું આવે છે આ તકલાય તોડી નાખી ટૂબ જેમાં નાખી મારો ભાઈ મૂકવા આવ્યો લે ના મળે તું ના પાડતો મસ્કરી ઉડાડતો તો મારી એ તો ઉડાવ લે પણ હાલ દે ભાઈ ને તો ના બરાબર જય સંજો લઈને આવ્યો છે 94 ને એવું તકો આજે હજુ પાર્ટી કરાવશે ડુંગળી ખાસી મોટી લાવે ને પાછા તો ગઈ બધો નાસ્તો બસ્તો કરી અને ફરીથી નાવા જોઈએ છે તો ગઈ પેલા બધા નાવા બંધ ના પાડશે હું એકલો આવ્યો છું આ બાજુ ઊંડું લાગે છે થોડું ત્યાં ગુરાજમાં ટૂંક ફોડી નાખશે તો મને ડૂબાડશે તો ગઈ બધા નાતા હતા ને ત્યાંથી સારું લાગતું હતું પણ અત્યારે કોઈ સર નહીં હું એકલો છું બીક લાગે છે થોડી તો ગઈ સાબરમતીમાં ખબર હે મગર છૂટ્યા હતા વચ્ચે આમ જોવા મળતા કદાચ એક ઊંડા ખાડામાં રહી ગયા હોય કદાચ ખાવામાં તો ગાઈસ કોઈ નતું આવતું ના આવા તે હું એકલો હતો તો આવતો રહ્યો આ બધા તૈયાર થઈને બેસી ગયા હતા ગાડીમાં હા ચાલ સમય મન બેહો ઉપર હા તો ગાઈ આ માટીવાળા કપડા હતા ને બેનો હતા ને તે ઉપર બેહાર્યો નહીં ગાડીમાં ના એ ઉપર ના પતી ગયું જવા દે નહીં આવો એ મશી એ રીતે જ બે હતો ગાડી મેલી હા હોત્યું મોઢું જેવું તું ચલાવતો ધોળાજી
પાછળ બિહારી આવું કરે એને શું થયું તે અરે આ જોતો કરો એટલે માટી માટી થયો આ ભોય રગડીને આવ્યો છે લાગે કોઈ તો નતો પડ્યો ભોય પાછળ બી આવી તો ના હોય તારે એ તેમ કે તો માટી એટલે હું વધારે માટીમાં દોડાવી જો તો કેવું થયું માટી થયો તો કઈ ઘરે આવી જાય છે આપણે ઓકે બાજરી કટાઈ નહીં આ બધાને કાકાને કાઢી રાખી. કારણ કે કોથળો લઈને જા હું આ કોથળા પડ્યા તાવ પાછું વાપર રહીને જા યો ચા જતો રહ્યો તો એ ચા હંતા કે મારી નાખ જજો તો ચા જતો એ નાના મારી નાખે હંતા ઈસે ટાપલો અટટા તા એ તો કહે કોમના જ નહીં છોકણ ઓહો હું ના છોકણ જવાનું એ ચાલો કાદો ચૂપચાપ એ ચૂપચાપ બેહે તો ને યાર કાદો તોય છો કોઈ બોલતો ના તો હેડનું જવું એ શું યશ ફાર્મસી હેડ્યો ડોક્ટર હેડ્યો હાલ છો તાણ તું નહીં જતો જો હું જ નહીં જતો તાના એ બાળક સાથે ના દે નાખતો એ તો મેં જોયું તો ડોક્ટર જોવો તો રૂબરૂ જોવો તો ઓર્થોપેડિક ના સોનું ડોક્ટર પેલું ઈ હોય હા વાહ હોય ને વાહ નહીં એમને ડાયરેક્ટ લોકોની વાતો ઉપર થોડું કહેવાનું હોય કોઈને નહીં મોકલ્યો એ તો પેલો મે તમે જાણો ડોક્ટર આ ઉડાડે છે આ જોયા આવે ઉડાડે છે. આ બગડાકી ડોક્ટર જ છે ઈઓને કહી દીધું મને હું કરે છો ફૂલડીમાં કશું નહીં ફૂલડીમાં કશું નહીં ફૂલડીમાં કશું જ નહીં આ ફૂલડીમાં નહીં ખાલી ઘસારો પડી ગયો હે ને સારો નહીં ઘસારો નહીં. એ આટલો કેક છે ના ક્રેક નહીં એટલે આપણે એકદમ નીચી ભાષામાં આપણે વાંચીએ અને અમને ઓછી વાત થાય નહીં ડોક્ટર પેલા તો નહીં. ના. પણ ડોક્ટરે વા નહીં કીધું એ વાત છે તો એ ડોક્ટર ખોટા હા એ આ દેખાય ઓય પણ એમ હું ખોટું ના કહેવાય તો ડોક્ટર બન્યા છો તાણ એમ થોડું કહી દેવાનું વન વે માની લો એવું ના હોય ડોક્ટર હું કરવા બન્યા છો બતાવ બતાવ તો એટલે હું તો ડોક્ટર સાહેબ ચોટ્યાસી રિપોર્ટ બતાવ તૈયાર થતો ના આયા પગ બતાવે કે અમારો ડોક્ટર એ ડોક્ટર રિપોર્ટમાં તો એક લખ્યું ખાલી જો બતાવી હું લખ્યું ની પેઇન લખ્યું ટેન્ડરનેસ લખ્યું અને એવું આ એવું નહીં લખ્યું. આવું લખ્યું આ કોઈ પ્રકાશ મોદીએ લખ્યું લેફ્ટ સાઈડના ઘૂંટણમાં પેઇન બરાબર કેટલા દિવસથી 10 દિવસથી શું થાય તો ચાલવામાં તકલીફ પડે બરાબર પછી ટેન્ડન એટલે આપણા મીડિયલ સાઈડ અંદરની સાઈડમાં ટેન્ડરનેસ છે બરાબર અને ઇન્સ્ટેબિલિટી ઉપર તો ચાલતા એવું લાગે કે હમણાં હાલ પગ અમે પડી જઈશ બસ આટલું લખ્યું અને આ બધું અમારામાં લખ્યું એમ તો હું પેલા એ ડોક્ટરે લખ્યું પણ તા એવું કેવા માંગો છો એને આ છે ભાષા એ રે વાંચી લીધું ડોક્ટર ની ભાષા તો આ પણ કે નહીં લખ્યું બોલો મારું કરવાનું હવે તમે તૈયાર થઈ જાઓ કે બચ્ચા પણ એમ કહેતો હતો હા. કે સાધારણ ક્રેક થયો એવું લખ્યું કે એટલે આજે વિસનગર વાળું. આ અલગ છે એ રિપોર્ટ અલગ છે બીજો બતાવો બીજું લાવ પણ મારું તો માનવું જ નહીં મને બતાવો તમે છે તૈયાર થઈ જાઓ હો આ તો ખબર નહીં છે આવતા નહીં જેમ દુખી હોય ખૂબ એ લગતા એ વાત તમારું સુખ નહીં જોયું છે એ વાત તો સાચી ખબર નહીં પડતી મને આની પાણી લાવી લઈ શકજે જોઈ જતો હમણાંથી પગાર થાય પહેલો. પહેલો પગાર વાપરવા આલ્યો. ડોક્ટર અને લ્યો આવું લખ્યું વિને ઉભો રહો પહેલો પગાર એ વાપરવા ના લ્યો. અને આવું લખ્યું તમને એને પેલું કરવા કીધું તું ને અડધું ગુંટર લખાવાનું. હા રિપ્લેસમેન્ટ ચાન કરાવીએ વાહ હોય તો જ એ ખોટો રિપોર્ટ છે બીજો જો અસલી રિપોર્ટ જો આ બીજો જોઈ. આ તો ડોક્ટરની બી exam આપી. ડોક્ટરની પરીક્ષા લીધી હા. એટલા પેલું બીજા ડોક્ટર જોડે આ બીજા ડોક્ટર જોડે બતાવે. આ ઘૂંટણ ને બરાબર એના બે ગાદી આવે એમાં જે મીડિયલ સાઈડ અને અંદરની સાઈડ એ ગાદીમાં થોડી ટેર પડીએ હા. ફ્રેક્ચર નહીં આ ફ્રેક્ચર નહીં એ ગાદીનો પ્રોબ્લેમ
બરાબર ગાદી ચાર આવું થાય જ્યારે ઢીચણ એકબીજાથી અડવાઈ જાય એનો મતલબ હું વાહ ઉંમર પ્રમાણે ધીરે 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 તમારું હાડકું હોય ને એ ડીજનરેશન એમ નહીં એ તો અમને ડોક્ટરે કીધું તય અલગ થઈ ગયો એ તો અમને ખબર છે તાણ ફોટા લીધું ચાલ જોઈ રે આમાં વસવાનું તો બેસી વાળી હવે ના દૂધ આલ્યું કે નહીં બળી બળી બનાવો આજે તો ભેંસ બી વણી છે ડોક્ટર પૈસા આપે મને તો ના હાલે મારે જોકી હમૂરતા નહીં તય તો રવાન ક્યાં હતા ના ના માં ચાલ તમે વેકેશન કરવા નતો આવ્યો વેકેશન કરવા વેકેશન પતિ જેવું વેકેશન કરવાનું મારે તમે કે વેકેશન કરવા આવ્યા છો મારા તું તમે પાર્ટી દીધી તો નતો આવ્યો પાર્ટી દીધી નતો આવ્યો વેકેશન કરવા પાર્ટી દીધી હા પાર્ટી દીધી મમ્મી વાને શાકડા શું ભરી છે વખોડ જા કોક ભરી રહી છે એટલું બધું ના હોય મેં માપનું બોજી તું મસ્ત આરે અલ્ટો લઈ લ્યો હા એક્સિડન્ટ થાય તો પહેલો મું મારું તું બે કાગર બે આગળ એ હા એક્સિડન્ટ થાય ને પહેલો યાર બે ખુલી જા ચાર પહેલા એ હોય તો આગળ યા કાચ વાકી દે હેડ કાજ વાકી દી યાર તો પપ્પા પેલી ગાડી લઈને આવશું લઈ જઈશું અરે આ એ ચાલુ થયું અલે હા ઉચલી ગોળીઓ મારી કને ગોળીઓ ચડાવીશું હુમલો થયેલો ગાડી પર તો ગાઈસ પાર્વતીને અને ડોક્ટરને પેલી ગાડી જઈશું હવે તખાન ગાડી આ ધીમે ચલા જેલા દૂર દૂર ના કરી દી હો મોહમ્મદ જઈશ આગળ દૂર દૂર કરતા આપણે તો ગાડીમાં દૂર નહીં આવી એસી ચાલુ કર કરું કરતો તે કે બધું છે પણ મોઢામાં આવીએ તો ગાઈસ આપતો છે ને તખાને છે ને થોડો હુમલો થયો તો હું અહીંયા ગોળીઓ કરી નાખી બે ગોળીઓ વાગી બુલેટ પ્રૂફ હતા ને તે આટલા કાચ તૂટ્યા અમારા ગામમાં અહીંયા આવ્યા હતા જીએ ચાવા પીન હે અરે ખંજરીઓ મેં ખાઈશું જબરે ખડાક દે ઓવર ફરીથી જોયા આ તો ભેંસને દોવાની છે ત્યાં તો હની દોવા દેશે આ તો ગાય છે ને એને પાડાને નહીં પેલી કરી દે ખવડા દેતી હાથ વાગી ગયા છે આમ ભેંસ દોવાનું ચાલુ છે કોઈ દોવા દેતી નહીં ભક્કમ આવ્યો આખો લાઈટો થઈ આખો તો ગાય અમે જતા હતા પપ્પાએ ઊભી રાખી છે ગાડી ઓકે શું તો આવ્યો હેડો હા તે હાઈવે જવા દો 8 વાગ્યા છે તો ગાઈઝ આપણે આવ્યા છે ચોટિયા અમારો રાજુ જીસુ અમારો તખાનો બૂન અમારો બૂન કિરણનો બૂન એમના ઘેર તો ગાઈઝ અમે તો અહીં બી હશે પપ્પાને એમાં આવ્યો તો લેટ પડી જાય અમે તો આવી જાય ફટ દઈ તો ગાય જઈએ તો અમે જોવા આવ્યા હતા અમારો બોલા જોવા ને ટાંકા ભીડવા આવ્યા હજી તો જઈને નક્કી જશું પછી એકબીજા ગમો કનું આવ્યા હતા એના માટે આવ્યા તે તો નહીં કીએ કયો છોકરો હતો એ નહીં કીએ બોકલે જ તરી તો ગાય આમ જઈએ છીએ આપણે અહીંથી હેડો કેરાનું કોણ ના ના તો ડોક્ટર તો ડોક્ટર શું કરવા બન્યા તો એ બતાવતા હોય લે આપણે પૈસા બતા કરતે તો ગાઈઝ આપણે ગાડી ચલાવવામાં આવશે કારણ કે પપ્પા તો રાતે થોડું ઓછું દેખાય છે ઓરે ગોરા તે તને લેવા અમે આયા ઓ લિપસિંગ કર્યું તો હા સીધી હા તો ગાઈઝ આપણે તો નીકળી જશે ત્યાંથી હગવાનીથી 8:44 થઈ છે પપ્પા જ્યાં પેલી ગાડીમાં તો ગાઈઝ અંધારું થઈ ગયું છે પપ્પાને તો હજી આવ્યા નહીં ભેંસ દોહી ભેંસે તો બહુ અમે વખો પાડ્યો દોતા
કારણ કે પપ્પા એમને તો કદાચ જમીનાથી ખૂબ મોડું કર્યું છે. બનાવ્યું છે હરકત તો હવે તબેલામાં રે ખાવા નહીં જવું. મારા ભેંસનું કોક વળ પાડતા ને છે. કોઈના ભેંસો નીચે આમ બગાડ ના જોવા મળે પણ અમારા ભેંસનો એક અહીંયા ચીલો બધે છે સીલો તો વાય જેટલો બગાડ કર્યો અને અહીંયા પૂરો બધે છે વાય વાયકણ બધે છે વાય જેટલો બગાડ કર્યો. તો કંઈ જમવાનું તૈયાર થઈ ગયું છે. ચલો જમી લઈએ. હા તો મરસું રોટલો વાયકણ આવે છે ડૉક્ટરે કી પકોડી ખાવીશ. ડૉક્ટર મને લાગે આજે પૈસા કાઢવાના હતા એટલે ભગવાન કે આ યુટ્યુબર ને ઈવાન નહીં ખવડાવું. આ પેલી રહી હોમી રહી ના મળે ડૉક્ટર નું પકોડી બકોડી કશું. આપણે શાકભાજી લઈ લેવાનું. હા હારે હેડો જો જવું છે તારે જવું ને આપણે જવાનું જો જમીન પત્ની ના લઈ લે ગોળી લેતી હોય તો પંથુરીઓ ખાવો અને તાર લાઈટ ચાલુ છે બેટરી ઉડી જશે તો એ શાકભાજી લઈશ પાર્વતી પપ્પા બી લેવો લઈ લેવો ભાગતું હોય તો હેડા તઈ જો અમે જઈએ હવે આપણે જવું છે ઘેર તો ગાઈસ પપ્પા કીશું ગોળો ખાવો છે અને તખો કે છે ખવડાવો છે મૂકી હેડો થાણ ના પાડી પણ તો ગાઈસ અહીંયા આપણે શેખપુર આવ્યા છીએ તો ગાઈસ આપણે છે ને ગોળા ખાઈએ તખા તરફથી તખાન છોકરો તખાન છોકરી આવી એ ચોકલેટ બોકલેટ નહીં ખાતા ગાઈસ પાર્વતી એક ગોળો ખાય એક ગોળો હું ખાઉં છું તો ગાઈસ આપણે ગોળા ખાતા અને પપ્પાને તો ઓમ જ્યાં હતા 2 જણા આવો છે હા ભાઈ એટલે હજી આવો છો આવી ગયો લે હેડો તાણ જમીન નીકળ્યા તો ના નહીં ચલો તો ગાઈ હું તો કૂતરો લઈને હેડે દાવા પર ઊંઘવા અને આ બાજુ ટીકલો છે ને ટીકલો એટલે રાકેશ બનાવશે ખીરું શું બનાવે ટીકલા દૂધ ગાળી તું તો કઈ આપણે એટલે આપણે શું બનાવે બળી ઇલાયચી નાખીને મસ્ત બનાવો આ તો ના બગડે ખાવા દેખાય હતું પાવર બેંક રહી જઈ હું મેં તને કીધું તું યાદ કરજે પાવર બેંક તક મને યાદ હતી હું બોલીને કીધું યાદ કરાવજે પણ એને ચાર્જિંગ લેવા લીધી હતી લે પાવર બેંક હા શાકભાજી ને તુરિયા ને બુરિયા લાયા ચમ શાકભાજી એટલો ખેરાલો થઈ આ પાવર બેંક ઓનું કીધું તું મેં યાદ કરાય હું ભૂલી જઈ એમ એનું ભૂલાય નહીં શિલ્પા ભૂલી જવાય હા ભગવાન ની ભૂલ થાય ચાલ થઈ તારી વાત છે બધાથી ભૂલ થાય માણસથી ભૂલ ના થાય કાનાથી થાય હો બનાવીશ ખાવાનું ખાવાનું બપોરનું શાક લેવીનું ચટણી ખીચડી જો હવે થોડી કોઈ સો નહીં ખાવાનું તો એ શિલ્પાએ ફરીથી શાક વાંધારી ચલો ખાઈ લઈએ લાવજો બોડી હેઠ કોઈક બળી બનાવી છે અમારે નવી ભેંસની નવી બળી થોડી મોડી હું તો કદી ખાતો નહીં પણ મને ભાવતી નહીં તો આમાં હશે ને સૌથી વધારે પ્રોટીન હોય હા